આપણે ત્યાં મુખ્ય તમે જુઓ, સૌથી ઘરની અંદર પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. મેં જોયું છે અમારા હવેલીઓમાં આટલા બધા કંકોત્રા પડ્યા હોય, વાસ્તુ પૂજનના કંકોત્રા, લગ્નના કંકોત્રા, શ્રીમંતના કંકોત્રા, અને પેલો સવારે રોજ પેલો કામવાળો લઈ જાય. એટલે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, મારા ઘરમાં સૌથી પહેલા એને કંકોત્રી ધરો, પછી ગામના મારા ભગવાનોને ધરજો. શીખો મારાથી. સૌથી પહેલા કંકોત્રી આપણે ઘરમાં બી બને તો બા બાપુજી દાદા દાદીને બતાવીએ, જુઓ ને કેવું બન્યું છે. કહીએ છીએ કે નહીં કે ભૂલી ગયા બધું આપણે ગાળીએ છીએ વિઘ્ન હરણને, તો આ બધા બી વિઘ્ન કરશે. આ તો કળિયુગ છે ભાઈ. એટલે આપણા ઘરમાં ભલે મિશ્રી ભોગ હોય, પણ સૌથી પહેલા કંકોત્રી છપાય તો સૌથી પહેલા આપણે આપણા ઘરના ઠાકોરજી આગળ ધરવી જોઈએ, દંડવત કરવી જોઈએ. પ્રભુ સૌથી પહેલા આપને આમંત્રણ છે. કાલે મેં કહ્યું ને, કંકોત્રો છપાવ્યો ને કે ઠાકોરજી વિટાયા નહીં, વિદાય. ખાલી સમારંભ નથી ગોપતા, એટલું જ વિદાય. એટલે સૌથી પહેલા ઠાકોરજીને કંકોત્રી ધરવાનો આપણે રિવાજ પાડીએ. લોકોને તો આજે કંકોત્રીમાં તો ચાંદીના વાટકાઓ આવે છે, સૂકો મેવા આવે છે, આટલા મોટા બોક્સ આવે છે હવે તો શેઠિયાઓને ત્યાં. પણ ઠાકોરજીને કંકોત્રી બી નહીં આપે ઠાકોર. કેમ કે મને હે ભગવાન મારો ઉદ્ધાર કરજો, મને લઈ જજો લીલામાં, વિમાન મોકલજો. એટલે દાણા ઉપર રાખ્યો ને આટલી બધી આશાઓ. હે તમારા ઘરવાળાને ખાલી સિંગ દાણા પર રાખો અને મને સંતોષ નથી આપતો, મને સુખ નથી આપતો, મારું કવર કરતું નથી, એનાથી અતૃપ્ત છું, મને બહુ મજા નથી આવતી, કંટાળી ગઈ. આ તો અશક્ત બહુ લાકડી લઈને 40 વર્ષના ઉંમરમાં ચાલે. હવે સિંગ દાણા પર માણસ ચાલે કેટલો? વિચાર કરો તમે. હવે ઠાકોરજીને સિંગ દાણા ધરવા છે ખાલી, એમ કે ભગવાન છે અનુભવ ક્યારે બતાવશે? એટલે મને અનુભવ બતાવવાનું મન થતું નથી. ભગવાન ગાંધી થાય. શું લાગે તમને? સાચી વાત છે કે નહીં? હવે તો કોઈ તમને અપ્રશ્ન ઇન્કવાયરી નથી કરતું. હાથ ધોયા ન ધોયા ના ના ના, કોઈ ઘરમાં બી તમારી સાસુ બિચારી સુધરી ગઈ. હવે તો કોઈ કહેતું નથી કે બહુ બેટા શું કરે છે, અને બહુ પૂછી નથી શું કરવું. જે કરવું તે કરે. તારા ધણીને, તારા છોકરાને, તારા ભગવાને તું જેમ રાખતું રાખ, રાજી રાખ. બસ હવે આપણો છેલ્લા પોઈન્ટ પર આવી ગયા છે બધા. તું રાજી રાખ છે કે નહીં? હા પાડો મારી વાત. બા તો હું એ જ કહું છું, ભગવાનને રાજી રાખો. શું લાગે છે? ઠાકોરજીને રાજી રાખો, છે કે નહીં? સાચી વસ્તુ આ છે. હવે આમાં છે ને, ખરેખર તમને કહું, આ ગ્રંથ બહુ કઠિન છે. ખરેખર જો બધી આચાર્યોની ટીકા લેવા જવું ને તો આપણે ચક્કર ખાઈ જઈએ. હું હળવાશી કેમ કહું છું કે પેલી હેમોપેથિકની ગોળી હોય ને એ બાળકને જલ્દી ખાઈ જાય, ઘડી ઘડી લાગે. અને હવે તમે બધા છે ને અમારા સ્નેહીઓ છો, પ્રેમીઓ છો, મિત્રો છો, એટલે તમને હું સહજ પ્રેમની ભાષામાં આવી ગોળીઓ આપી રહ્યો છું સત્સંગના નામે, કે તમારે સુપાચ્ય બને, કડવી ના લાગે ને અસર કરે. અને કદાચ તમને કોઈ વસ્તુ અમારી યાદ રહે કે ન રહે, કોઈ ટેન્શન ના રાખતા. જેમ 3 દિવસ પહેલાં આપણે કંઈ જમ્યા હોઈએ, આપણને યાદ હોય કે ના હોય, પણ અંદર ગયેલું અનાજ પોતાનું કામ કરે છે કે નહીં, એમ અહીંયા સાંભળેલું કામ કરશે, કરશે ને કરશે, આપ મેળે કરશે. ગળામાં શીરો નાખ્યો, આપણે બોલીએ છીએ એ અહીંથી ધીરે ધીરે ઉતરજે. હો હા હા અહીંયા આવી ગયો, હા અહીંયા આવજો, અને ના આ બાજુ ફેફસું છે, આમથી આમ જજે, ના અહીંયા હા હા પછી ગયું, એવું બોલી છે. આપોઆપ એનું કામ કરે છે. આ ગોળી ખાધી, અહીંયા આવી, ના અહીંયા, ના આમથી આમથી અહીંયા આવજે કહીએ છીએ, સીધું અંદર જાય છે કે નહીં? જે આંતરડા ઉપર, જે ફેફસા ઉપર, જે રોગની ગોળીઓ ત્યાં જ પહોંચે છે. એવું આ વલ્લભવાણી છે. વરસાદમાં પાણીને કોઈ કેમિકલ્સથી ભીજોવે છે કે આ તો ઘઉં છે, અહીંયા તો બાજરો છે, અહીંયા મકાઈ છે, અહીં તો કપાસ છે, આ કેમિકલ નાખીને વરસાદ કરો. કેમિકલ ભૂતલ ઉપર જમીનમાં નાખવામાં આવે, પાણીમાં નહીં. એમ તો કૃપા તો જલ છે. કૃપા જલ દરેક વસ્તુ સમૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ. તમે જુઓ વલ્લભના નામમાં ગુસાઈજી કેવા દર્શન કરે છે? આ કૃપા કરે છે. જુઓ તમે કે વલ્લભ માટે ગુસાઈજી આજ્ઞા કરે છે કે દાસ દાસી પ્રિયપતિ. જે વલ્લભના દાસ અને દાસી છે એના પતિ કેવા છે? પ્રિયપતિ છે. બોલો, પ્રિયપતિ. પતિ તો બધા ના હોય, પ્રિય હોવું મુશ્કેલ છે. આ તો દાસ અને દાસી બનીને રહો તો પ્રિયપતિ. અને આ પતિવ્રતા પતિ. મહાલક્ષ્મી બહુજી પતિના જેવું વ્રત છે જેનું, એવી સ્ત્રી, એવી પતિવ્રતા સ્ત્રી મહાલક્ષ્મી બહુજી પોતે પણ શું કહ્યું? પતિવ્રતા પતિ. પતિવ્રતાના પતિ છે. પણ પ્રિય કોને માટે આવ્યું? દાસ દાસી માટે. સમજો તમે મારી વાત? કેટલો ગુણાર્થ છે. હવે આગળના શ્લોક લઈએ. અજા મિલાદી દોષાણામ નાસ્કોનું ભવે સ્થિત જ્યા પિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિ.
હવે અજામિલની વાત આવી, બહુ મજેદાર વાત છે. ભાગવતમાં તો અજામિલનો બહુ લાંબો સુંદર પ્રસંગ છે. અને હું તમને કહું કે હું કથા ઇત્યાદિ નથી કરતો, મને ફાવતું નથી. મારી શૈલી છે ને એ સત્સંગની છે, વાર્તાલાપની છે, સંવાદ કરવાની છે. એટલે હું તમારી જોડે સંવાદ સ્થાપિત કરું છું, પ્રેમનો સંવાદ. તમે એમ ના માનતા કે તમે મૂંગા મૂંગા સાંભળી રહ્યા છો. તમારા નેત્રો, તમારી બોડી લેંગ્વેજ, તમારું હાસ્ય, તમારી ચમક, એ મને જવાબ રિસ્પોન્સ મળી રહ્યો છે. મને તમારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મને એમ નામતા બેઠા છો એટલે બેઠા જ છો. મને રિસ્પોન્સ હું સ્વીકારું છું. આટલા બધા વૈષ્ણવનો રિસ્પોન્સ મળે તો મજા આવી જાય ને. તો વૈષ્ણવજનો અહીંયા એમ આજ્ઞા કરી છે કે અજામિલાદિ દોષાના નાશકોનું ભવે સ્થિત. અજામિલ એની કથા મહાપાતક હતો. પરંતુ એ અજામિલ એની કથામાં આપણે નહીં જઈએ, સારમાં જઈએ કે એના દીકરાનું નામ નારાયણ. બરોબર છે ને, નારાયણ. હવે અજામિલ ઉપર પણ એના દોષ જોયા નથી. તો પ્રશ્ન થાય તો આમાં મહાત્મ્ય જ્ઞાન કોનું અને વાત કોની? તો કે વાત છે અજામિલની અને મહાત્મ્ય છે નારાયણનું. સમજી લેજો. અજામિલ જેવા નથી થવાનું આપણે. આ બધા ઘણા ભાઈ ડૉક્ટરે એક અમારા પ્રોફેસરે પ્રયોગ કર્યો મુંબઈમાં કે એક દારૂની એક ગ્લાસ ભરીને મૂક્યો અને અંદર કંઈ મકોડા કંઈ નાખ્યા, એ બિચારા બળીને ભસ્મ થઈ ગયા દારૂની અંદર. એ શીખવાડવા માટે કે જો દારૂ કેટલો ખરાબ છે કે મકોડા બી મરી ગયા, તો છોકરાએ અર્થ લીધો, એ પીએ એટલે બધા અંદરના મકોડા મરી જાય. હવે એવા ઊંધા ઊંધા અર્થ લો તો શું થાય? વિચાર તો કરો. ઊંધો અર્થ, સીધો નેગેટિવ. હવે અમારા જેવા તો દ્રષ્ટાંત આપતા જ બીક લાગે. એકવાર એવું બનેલું, અજામિલની વાત યાદ છે કે એક અમારે ત્યાં, હું જ્યારે અડીલ હતો ત્યારે એક વૈષ્ણવ આવતા અમારે ત્યાં, બહુ ભગવતી સારા વૈષ્ણવ. એમને કંઈક તકલીફ હતી, તો મેં કહ્યું કે ભાઈ આપણે માછલીને લોટ ખવડાવો. માછલીઓ ને હવે કાંકરિયા અત્યારે તો બધું પેક થઈ ગયું, એવી રીતે કાંકરિયા ફ્રી હતું. તો ત્યાં હનુમાનજીનું મંદિર અને બાજુમાં પેલો લોટ લઈને બેન બેસે કોઈ, અને આપણે 8 આના રૂપિયો તો લોટ આપણને આપે અને એની ગોળી કરીને આપણે માછલીને ખવડાવીએ. જે નામ લેવું લઈએ, એનાથી મનમાં, કુટુંબમાં, શરીરમાં શાંતિ રહે. મત્સ્ય અવતારના નામથી એક મેં એમને કહ્યું કે ભાઈ તું આટલું કર. 3 મહિના પછી મારી પાસે આવ્યા. મને કહે છે રોજ હનુમાનજીને ખવડાવું છું. એટલે મેં કીધું ગદા લઈને બંનેની પાછળ પડી જશે યાર. હનુમાનજીની મંદિરની આગળ હનુમાનજીને નહીં ખવડાવવાનું યાર, માછલીને ખવડાવવાનું છે. એટલે મેં કીધું આ તો બને મારે ખવડાવ્યું કામ થઈ ગયું. સલાહ આપવામાં જોખમ, બોલો. એટલે 2 વાર પૂછો તો ખરા ભલા માણસ. મેં એમ કહ્યું હતું કે હનુમાનજીની મંદિરની બાજુમાં લોટવાળો બેસે છે, એનાથી લોટ લઈને ગોળી કરીને માછલીને ખવડાવજો. એ સીધું હનુમાનજીને ખવડાવ્યા. મેં કીધું ભાઈ આ ગદા લઈને તારી મારી બંને પાછળ પડી જશે બાપા, આ 3 વાર પૂછ બને યાર. તો કોઈ પણ ગુરુ કે બોસ કે પતિ કે પત્ની કે 3 વાર પૂછી લેવું. આ મારી સલાહ લખી લેજો, હું કામ આવશે. 3 વાર, હું 3 વાર પૂછું છું. હો ભલે જે કે કાંઈ હું કરું છું એ તમને કહી શકું, આનાથી વધારે વધી શકું નહીં. તો જૂઠ બોલ્યાનું પાપ લાગે. તો અજામિલની વાત જ્યારે આવે છે ત્યારે એના જ્યારે પ્રાણ છૂટતા હતા ત્યારે એ નારાયણ નારાયણ કહીને બોલાવે. નારાયણ એનો દીકરો. હવે નારાયણ 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 આવ્યું એટલે આ બાજુ તો પેલા વિષ્ણુ દૂતો આવી ગયા, વિષ્ણુ ભગવાનના, કે નારાયણ બોલે છે એટલે આ તો આપણો ગ્રાહક લાગે છે, આપણો ક્લાયન્ટ છે, આપણી પાર્ટી છે, આ તો આપણા આદમી એમ કહીને પેલા આવી ગયા. અને આ બાજુ પેલો દુષ્ટ હતો, જીવનભર કૃત્ય કરેલા ખરાબ, તો પેલા યમદૂતો આવી ગયેલા, તો કે આ તો આપણા શિકારે, આપણા આદમી. કર્મ એવા કરેલા તો પેલા સીધા યમરાજા કહ્યું કે જાઓ તેડો લઈ આવો, એને આવી ગયું છે. હવે આ બાજુ વિષ્ણુદૂતો કંઈક નારાયણ નારાયણ બોલે છે ને, તો અમારે તો એને વૈકુંઠમાં લઈ જવો પડે. અને પેલા યમદૂતો કે ના ના, આ જીવનભર એને પાપ કર્યા છે. યમરાજાએ કહ્યું છે કે સીધો પાવડો બાર ઊભો છે, બેસાડી દો ચલો. તો બંને સંવાદ બહુ ચાલ્યો, ઝકાઝકી થઈ ગઈ. વિષ્ણુદૂતો કે નારાયણ નારાયણ બોલે છે તો મારે લઈ જવો, યમદૂતો કે બહુ દુષ્ટ છે મારે લઈ જવો. એટલી બધી ગચાઝક થઈ ગઈ બંને વચ્ચે. તો નારાયણને પોતાને આવીને કહેવું પડ્યું પેલા યમદૂતોને કે ભાઈ તમે સમજો, આ નારાયણ નામ કોનું છે? તો કે આનું. તો કે ના,
આ તો 15 કે 16 વર્ષનો કે 12 વર્ષનો છે. નારાયણના મૂળ તો મારું કે બીજાનું? તો આ નામ નારાયણ પર અધિકાર કોનો, આનો કે પેલો મારો? સૌથી બ્રહ્મા જ્યારે પ્રગટ થયા સૃષ્ટિ ત્યારથી નારાયણ નામ મારું છે. તો આ નારાયણ નામ મારો અધિકાર છે, મારું નામ છે, એટલે સીધા વૈકુંઠમાં લઈ જાઓ. એટલો બધો પક્ષપાત નારાયણ અજામિલનો બી કરે છે. તો આપણા તો પુષ્ટિ પુરુષોત્તમ બોલતા ને ચાલતા છે. અમારા મહાપ્રભુજી આપણે બોલતા ને ચાલતા પધરાવ્યા છે. જેમ આપણે કોઈ ઘરે કોઈ છોકરાને મૂકી જઈએ અને તે બોલતો બંધ થઈ જાય, કે આપણે છોકરી પરણાવીએ અને કે 6 મહિના પછી ખબર કે તો મૂંગી જેવી થઈ ગઈ છે, કેવું દુઃખ થાય. એવું મહાપ્રભુજી જ્યારે ચક્કર લગાવે સર્વોત્તમજીના પાઠ કરતા કરતા કે તારા ઠાકોરજીને જોયું તો લઉં શું કરે છે. ઠાકોરજી મૂંગા બેઠા હોય તો મહાપ્રભુજી કહે, અરે મેં તો એને હસતો બોલતો ખેલતો પધરાવ્યો છે, આ બોલતા બંધ કેમ થઈ ગયા? એક વાર હું કડી હતો, તે કલ્લોલના એક વૈષ્ણવ મારી પાસે આવ્યા. આ વાતને 35 વર્ષ થયા. બહુ ભગવદી હતા ને બહુ સુંદર રીતે ભોગ ધરીને લેતા, સુરતના ઘરના સેવક હતા. તો મને એમને એક વાત મજાની પૂછી, બહુ મજેદાર વાત છે, બધાને કામ આવી વાત છે. મને કે એક પ્રશ્ન છે બાબા, મેં પૂછો. મને એના માટે બહુ માન, કારણ કે ભોગ ધરીને લેતા અને સુરતના મોટા મહારાજના બહુ કૃપાપાત્ર બી હતા. મને કે શું પરચેસ તમારો? તો કે મને એમ થાય છે કે ઠાકોરજી અનુભવ કેમ જતાવતા નથી, આ પ્રશ્ન મને થાય છે. કેટલો મજાનો પ્રશ્ન બતાવો, ત્યારે કોઈ આવું પૂછતું નથી. બોલો, પેલી બોલતી નથી, ઘરવાળી 6 મહિના થયા બોલે, હજી છોકરાઓ નથી બોલતા, બહુને માખું પડ્યું છે, નોકર ખાવાળો નથી, કામવાળી નથી, ઘરમાં જાઉં છું તો ઉકાર થાય છે, બહાર ફરી ફરી છેલ્લે આવું છું, આવું બધું બોલે લોકો. પણ એણે મને એવું પૂછ્યું કે ઠાકોરજી અનુભવ કેમ જતાવતા નથી. હવે હું તે અમારા કુંજબા બહુ નાના એ વખતે, એકાદ 6-8 મહિનાના હશે. તો મને થયું કે પ્રશ્ન તો ગંભીર છે ને આટલું બધું જ્ઞાન તો મને નથી, પણ આઈ એમ સ્માર્ટ ગાય, સ્માર્ટ છું. સ્માર્ટ છોકરા હોય ને, જો અમારો સેવક સ્માર્ટ છે કે નહીં? તો મને એક વિચાર આવ્યો. મેં પૂછ્યું કે એક વસ્તુ તમને કહું કે તમે દુકાન કે ધંધો કરો છો? તો કે હા. એમાં કોઈ તમારો કોઈ પાર્ટનર ભાગીદાર છે? તો કે હા ભાગીદાર છે, આપણો કડીનો જ છે. બહુ સારું, ચાલો. તો અમારા નડિયાદ દ્વારા અમારા એક ભગવદી છે કે બધી દાળ ચડે પણ ભાગીદાર ન ચડે. દાળ હોય ને, દાળ બધી દાળ ચડે, ભાગીદાર ન ચડે. કઈ નહીં કે વાંકો આવી જાય, પછી કમાયા પછી જે વધારે કમાઈ ગયો એ છૂટો થઈ જાય, પહેલાં લટક તો મૂકી દે. આવું દુનિયામાં દેખાય છે, આપણે ત્યાં નહીં. તો મને કહ્યું કે તમારો ભાગીદાર હોય અને એ મને કહે આવીને કે આનો અનુભવ મને થઈ ગયો, તો તમે બી એટલા અધિકારી ખરા કે નહીં કહેવાના કે આનો અનુભવ મને થઈ ગયો. બંનેને અનુભવ થાય ને, એકને ના થાય, તાળી બે હાથે પડે. એમ તમારી વાત મેં શ્રીનાથજીને કરી દીધી કે આ ભાઈ આવ્યા છે ને એમનો એક સુંદર કોર્ટમાં કેસ દાખલ નથી કર્યો, વલ્લભકુંડને જ પૂછ્યો છે. એટલે કાંઈ કોર્ટમાં જાય, શ્રીનાથજી આટલા બધા લાખો રૂપિયાના મંદોત રાજભોગ કરાવીએ છીએ, આટલું બધું કરાવીએ છીએ ને દયાજી પધારે છે, એક છણકો પણ આમ આંખનો ઇશારો બી મટકો બી નથી મારતો, આંખે નથી મારતો, કાંખી નથી કરતો, કંઈ નથી કરતો. શ્રીનાથજી આવું થઈ જાય ને. પણ એણે મને પૂછ્યું ત્યારે મેં જવાબ આપ્યો કે ભાઈ ભાગીદારમાં બંને અનુભવ તમારી વાતને શ્રીનાથજી સુધી પહોંચાડી દીધી કે આ ભગવતી કહી રહ્યા છે કે પ્રભુ તમારી સેવા રોજ કરે છે, તમે એને અનુભવ કેમ જતાવતા નથી. બહુ મજાની વાત છે. તમારે મને પૂછવાની છૂટ, તો મારો જવાબ સાંભળી લીધા પછી. તો મેં એને કહ્યું કે શ્રીનાથજીને વાત કરી દીધી મેં, પણ શ્રીનાથજીનો જવાબ સાંભળવો તમારે? તો કે હા. તો કે સાંભળો. શ્રીનાથજી કહે છે કે બાબા બહુ સાચી વાત તમે કરી. તમે વલ્લભનું નામ લઈને, તમે વલ્લભપુરના બાળકોએ એના માથે અમને હસતા બોલતા ખેલતા પધરાવ્યા છે, અમે તેવા એવા છીએ. પણ એની ભગવદીતાનો, રસરૂપતાનો, વલ્લભીતાનો અનુભવ મને કરાવે તો અનુભવ કરાવવા માટે તો આવ્યો છું, એ નથી કરાવતો હું શું કરું? એ ખાલી ક્રિયા કરે છે, એ શરીરની ક્રિયા કરે છે, જીવથી, પ્રાણથી, આત્માથી મને મળે તો હું કરાવવા તૈયાર છું. શું લાગે છે? અનુભવ તો બંનેને થાય ને. ખાલી હસ્તમિલાપમાં ખાલી હાથ પકડે, પેલી ઘરવાળી કે આટલો તમારો ચાલતું હશે, આખો નાખો આપણો થઈ જાય. હસ્તમિલાપ તો મેં આટલું જ કર્યું છે, ટચિંગ ઓનલી ટચ કર્યું છે. ટચ મી આવું ટચ મી ના ચાલે, આખો નાખો ઘરવાળી આપણી થઈ ગઈ છે. આટલું થાય કેમ ચાલે? કોઈ થાય લગન કોઈ કરાવે? પૂરા પૈસા પંડિતને ના આપીએ આપણે. આખો નાખો સમર્પણનો એક ભાવ છે, આ એક ટોકન છે કે લઈ જા ભાઈ, બહુ થયું અમારે. અસર થઈ ને? તો વૈષ્ણવજનો અહીંયા વ્યાપિતા અખિલ મહાત્મા કૃષ્ણ એવર ગતિમાં, આ રીતે કૃષ્ણ અખિલ મહાત્માને આપણે સમજવાનું છે કે
જે વ્રજમાં જેણે લીલા કરી છે, સારસ્વત કલ્પમાં જેણે લીલા કરી છે, જેણે 84 વૈષ્ણવ 252 ઘરે લીલા કરી છે અનુભવ કરાવવાની, જે વલ્લભકુલે માથે 7 ઘરોમાં બધા ઘરોમાં બિરાજીને અનુભવ કરાવી રહ્યો છે, જે ભાગવતમાં વર્ણિત છે એ જ ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, એ નક્કી સંકલ્પ મનમાં કરો. જે જગતનો નાથ છે એ મારો નાથ બનીને, મારો પ્રીતમ બનીને, મારો પતિ બનીને મારા ઘરમાં પધાર્યો છે. હું જ્યારે શરૂઆતમાં પ્રવાસ કરવા નીકળ્યો ત્યારે મને વાંચન ઓછું, એટલે 1-2 દ્રષ્ટાંતો મને ખાલી યાદ, એના ઉપર હું મારી કથા ચલાવતો. કથા એટલે પ્રવચનો, પેલી કથા નહીં. તો મને 45 વર્ષ જૂનો એક પ્રસંગ યાદ આવી ગયો. હવે કહું, શીખો તમારે કંઈ જાદુ લાગે છે. હું કંઈ એવું લેસન વેસન નથી કરતો, પણ તમને જોઈને શીખવા અંદરથી બધું ઉર્મિઓ પ્રગટ થાય છે. પ્રેમનો પ્રતિકાર સિક્કો લાગ્યો તમારો, માનવું પડશે. તો રાસના પ્રસંગમાં જેમ ગોપીજનોને ઠાકોરજી કહે છે 10 શ્લોકો વડે કે તમે ગ્રહણીઓ છો, પતિ, પુત્ર, સસરા, ગાયો, બાળકો, સંસાર બધું છે. તમારે આવી મધ્યરાત્રિએ, આવી નિશામાં તમારે આવી રીતે સ્ત્રીઓ ના આવવું જોઈએ. આ બધું કર્યા કરે છે. તો મહાપ્રભુજી આની અંદરની કારિકામાં કહે છે કે હવે મારા પુષ્ટિ માર્ગનો વિજય થવાનો છે. આ સાંભળીને ગોપીજનો અંદરથી તો દુઃખી થઈ ગયા. એક તો તમે બોલાવો છો, હવે કોઈ બી પતિ સવારે ફોન કરે ઓફિસમાંથી, તૈયાર રહેજે, સંજુ પિક્ચર આવી ગયું છે, બુકિંગ કરાવી લીધી છે, આપણે જવાનું છે, ને સાંજે કે ના મૂડ નથી, તો કેવું થાય? ઘરમાં સંજુ ઊભો થઈ જાય, થાય કે ના થાય? બોલો. તો એવી રીતે ગોપીજનો અકળાઈ ગયા, બોલ્યા કંઈ નહીં બિચારા, પણ ગોપીજનોએ નક્કી કર્યું કે હવે આને પેલા બોલી લેવા દો, પછી એને જવાબ બરોબર આપણે આપીએ. તો ઠાકોરજી 10 શ્લોકો વડે આ લોકોને બધા મહાત્મ્ય સમજાયા. સ્ત્રી આવું કરવું જોઈએ, ગૃહિણીઓ આવું કરવું જોઈએ, એ તો અપરાધ લાગે, પાપ લાગે, ધર્મ ગ્રસ્તાશ્રમનો એ થઈ જાય, દોષ લાગે, પતિવ્રતામાં બાદ આવે. પછી ગોપીજનોથી રહેવાયું નહીં, અને 11 શ્લોકો વડે ગોપીજનોએ ઠાકોરજીને ઉત્તર આપ્યો છે કે ભગવાન તમે અત્યારે પ્રીતમ બનીને આવ્યા છો, ઉપદેશ આપવાનું કામ તમારું નથી, તમારું વેણુનાદ કરો ને રાસ કરો. અને ગોવિંદરાયજી સુરતવાળા, એના કળશ ભાગ 1, 2 ને 3 ઘણા વર્ષ પહેલા વૈષ્ણવ સુરતની વાણી, વૈષ્ણવ વાણી, હા વૈષ્ણવ વાણી નીકળતું હતું, એના ભેટ પુસ્તક તરીકે આવેલા. એમાં એક વચનામત મેં ગોવિંદ પ્રભુનું વાંચ્યું. એમાં કહે છે કે ગોપીજનો એમ કહે છે કે પ્રભુ તમે આચાર નથી, અત્યારે ભગવાન જો પ્રીતમ બનીને આવ્યા છો, આ બધા પહેલાં બોલાવવાને પછી ના પડવી, આ સારું ના શોભે તમને. તમે જ્યારે વલ્લભ બનીને ભૂતલ ઉપર પ્રગટશો ત્યારે અમને ઉપદેશ આપજો, ત્યારે વૈષ્ણવ બનીને અમે આવીશું. આ ગોવિંદરાયજી સુરતવાળાના વચનામત છે. અત્યારે ઉપદેશ આપવાનું તમારે નહીં કામ, અત્યારે રાસ માટે કન્યા છો, તમે આત્મ સ્વરૂપ છો, આ પરમાત્મા સ્વરૂપ, અમે જીવ સ્વરૂપ છીએ. જ્યારે આચાર સ્વરૂપે આપ ભૂતલ ઉપર પધારીને મુખારવિંદ સ્વરૂપ જ્યારે ઉપદેશ આપશો ત્યારે વૈષ્ણવ બનીને અમે આવીશું અને આપણા વલ્લભનાથનું પાન અમે કરીશું, જે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ તેમ આ વલ્લભની વાણીનું પાન જ કરી રહ્યા છીએ ને આપણે. તો વૈષ્ણવજનો, એ વખતે હું દ્રષ્ટાંત આવું આપતો હતો કે આમાંની એક ગોપીજન જે વધારે બોલકણી હતી, એને ઠાકોરજીને પૂછ્યું. આ તો એક ખાલી કિંવદંતી છે, સત્ય નથી, પણ મજા આવી વાત છે કે ભગવાન અમારે એક પ્રશ્ન થયો છે. તો કે શું? તો કે માનો કે અમે ઘરમાં અમારા પતિની સેવા તમારા કયા પ્રમાણે કરીએ, બરાબર? હવે અમારો પતિ પરદેશ જાય, બરાબર? હા. આ જો ગોપીજનો ધીરે ધીરે ભગવાનને કેવા લપેટા મળે છે. અને અમારો પતિ પરદેશ ગયો હોય તો અમે એની છબીની સેવા કરી શકીએ? તો કે હા, કેમ નહીં? તમારો પતિ પરદેશ ભલે ગયો હોય, એ ના હોય તો એની છબીની તમે સેવા કરો, પ્રાર્થના કરો, પતિના આયુષ્ય માટે, પતિના સ્વાસ્થ્ય માટે, પતિના સૌજન્ય માટે, ધંધા વેપાર માટે જરૂર કરો. તો પછી પૂછ્યું કે એક કામ કરો મહારાજ, તમારી વાત સાચી, અમે માનો કે પતિની સેવા કરેલી છે ને પતિના કપડાં અમે વસ્ત્ર અમે ઉતારીને સ્નાન કરવાની તૈયારી કરાવી રહ્યા છીએ, છબીના પતિના ચિત્રની વસ્ત્ર ઉતાર્યા અને હવે સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એટલામાં દરવાજા ઉપર પતિ આવી ગયો, ટક ટક નોક નોક કરે છે. તો એ વખતે અમારે આ પતિની સેવા કરવી કે પેલાને ખોલવો?
તો ભગવાન કહે છે શું વાત કરો છો, આ ચિત્રને પકડાય, મૂળને જ પકડાય ને, બસ આ મૂળ તમે છો. શું કહ્યું ગોપીજનોએ કે મૂળ તમે છો, આ છબીને કોણ પકડે હવે, એ સાક્ષાત તમારી સામે હોય તો. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્ચતે. વલ્લભ કોઈ જે અસત્ય ના બોલે, સત્યપરાયણ વલ્લભ છે. તો અહીંયા અખિલ માત્ર વલ્લભનું શું છે, ઠાકોરજીનું શું છે કે આખા વેદનો સાર. વેદમાં જેને પ્રમેય કહેવાય છે, એ પ્રમેય એટલે ફલ, એ ફલ કોણ? ઠાકોરજી. તો અહીંયા એક વાત તમને કહું કે અહીંયા મહાપ્રભુજીના માર્ગમાં આપણે સર્વે કૃષ્ણનો આશ્રય, સેવા કરીએ, કથા કરીએ, યાત્રા કરીએ, તીર્થ કરીએ, બધું જ આપણે કરીએ છીએ. પણ આશ્રય દૃઢ કેવો હોવો જોઈએ કે કોઈ આપણી બુદ્ધિને ભ્રમિત ના કરી જાય. ગોકુલનાથજી પોતાના 24 વર્ષના મતોમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જીવ અન્યાશ્રય નહીં કરે है, પણ સગે वाले कुटुंबी आके ये कहे अरे तेरो बेटा बीमार है, बाको दोरा धागा बांध ले, अरे तेरो पति अनुकूल नहीं है, बाकी मानता मान ले, अरे तेरो घर में शांति नहीं है, बाकी उपासना कर ले. એમ આપણા સમાજના લોકો આપણને આપણી ચેનલને ફેરવી નાખે છે. જે પર રિમોટ કંટ્રોલ ઘરમાં પડ્યો હોય, આપણે સંસ્કાર જોતા હોઈએ અને આપણા બહુ પર આસ્થામાં લઈ જાય આપણને, છોકરાઓ પાછા એમ ટીવીમાં લઈ જાય. એટલે આ બધું આવું થયા કરે, પણ આપણી ચેનલ ખર્ચવી જોઈએ નહીં. સમજે તમે? તો વૈષ્ણવજનો અહીંયા સૌથી મોટી વસ્તુ છે સેવા કરોની વાત નથી. પહેલાં સૌથી પહેલાં છે આશ્રય દ્રઢ કરો. વિવેક થયા આશ્રયનું આ બીજું વર્ઝન છે, પછીનું આ વર્ઝન છે. આ રીતે કે આશ્રય દ્રઢ થાય. સૌથી જરૂર છે આશ્રય, દ્રઢ આશ્રય.